4 ડિસેમ્બરના રોજ સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે। પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણીના દિવસે વિવિધ જગ્યાઓ પર કામ કરતા કર્મચારીઓને ફરજિયાત રજા મળે તે માટે મનપા દ્વારા હુકમ કરાયો છે, જે અંતર્ગત આ વિસ્તારની દુકાનો, રેસ્ટોરન્ટ, હોટેલ, સિનેમાગૃહોના માલિકોએ તેમની સંસ્થામાં કામ કરતા કર્મચારી મતદાન કરવા માટે જઈ શકે તે માટેના તમામ કર્મચારીઓને 3 કલાકની રજા આપવાની રહેશે। તો ત્યાં જ સુરત પશ્ચિમ બેઠકનો મતદાર વિસ્તાર બહાર નોકરી કરતો હોય તેવા સંજોગોમાં સવેતન રજાનો હકદાર રહેશે, તેમજ આવા કર્મચારીને મતદાન માટે રજા આપવા પાલિકાએ જાહેરાત કરી છે। સુરત શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક ગોપી તળાવને વિકસાવવા માટેના પ્રોજેક્ટને નગરપાલિકાએ નાકનો સવાલ બનાવી દીધો છે। હાલ નગરપાલિકા દ્વારા તળાવને ડેવલપમેન્ટ માટેના 3જા ફેઝનું કામ હાથ ધરાયું છે, જે અંતર્ગત તળાવને અડચણરૂપ ઝૂંપડાઓને પણ ખસેડી દેવાયા છે, તેમજ આ ઝૂંપડાઓને ટ્રસ્ટની જમીન પર ખસેડવાની કસરત ચાલુ છે। ગોપી તળાવની ફરતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અવનવા રંગરૂપ આપવાની કામગીરી તો હાથ ધરાઈ છે, પરંતુ 9.6 હેક્ટરના વિશાળ તળાવમાં પાણી ભરવાનું કામ છે તે સૌથી અગત્યનું છે। પાલિકાએ તેના માટે ખટોદરા પાસેની નહેરમાંથી પાણી તળાવ સુધી લાવવા માટેનો તકતો તૈયાર કર્યો છે, તેમજ તેના સિંચાઈ વિભાગ પાસે સહયોગ માટે કામગીરી હાથ ધરાઈ છે। અમદાવાદ વિસ્તારમાં મોડી રાત્રે નશામાં ધૂત થઈને અત્યંત તેજ ગતિએ વાહન ચલાવતા નબીરાઓનો આતંક વધ્યો છે। ત્યાં ગત મોડી રાત્રે દિલ્હી દરવાજા પાસે એક નબીરાએ વધુ એક અકસ્માત સર્જ્યો હતો, જેમાં કાર ચાલક દ્વારા 2 ગાડીને ટક્કર મારવામાં આવી હતી। આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જોકે કારની તપાસ કરતા તેમાંથી હજારો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો। હાલમાં પોલીસે એસેન્ટ કાર સહિત 555 બોટલ દારૂ, 200 ટીન બિયર એમ કુલ 4,16,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। બાબર ગામના એક ખેડૂતની વાડીએ જમીન વાવણીનું કામ કરતા પરપ્રાંતીય મજૂર પરિવારના એક જ પરિવારના 10 જેટલા સભ્યો ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે બાબરા દવાખાને ખસેડાયા હતા। 6 જેટલા લોકોને વધુ અસર થતા તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી એક 16 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું। તબીબના જણાવ્યા અનુસાર ફૂડ પોઈઝનિંગ દૂષિત પાણી પીવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે। ભાવનગરમાં એક 13 વર્ષીય સગીરાએ 2 દિવસ અગાઉ સંતાનને જન્મ આપ્યા બાદ આ બાળક ગુમ થઈ જતા સનસની મચી છે। મળતી વિગતો પ્રમાણે શહેરના સરદારનગર વિસ્તારમાં એક 13 વર્ષીય સગીરાએ સંતાનને જન્મ આપ્યો હતો, જેની ડિલિવરી એક આયા દ્વારા કરાવવામાં આવી હતી। બાળકના જન્મ બાદ તે ગુમ થઈ જતા અલગ અલગ પ્રકારની અટકળો લગાવાઈ રહી છે। પોલીસે સગીરાને શહેરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપી છે। તો સમગ્ર કેસમાં કોઈ ફરિયાદ તો નોંધાઈ નથી, પરંતુ પોલીસે ખુદ ફરિયાદ નોંધીને તપાસ આદરી છે। સુરતના હરિપુરા ગુંબજવાલી મસ્જિદ પાસે રહેતા ફઝલભાઈ બદાત નામના બિલ્ડરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। મૃતકના પરિવારજનોએ આરટીઆઈના નામે બ્લેકમેલિંગ કરતી ટોળકીના ત્રાસથી ફઝલભાઈએ આત્મહત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું છે। આ મામલે પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું છે, જેમાં પોલીસે પરિવારજનોની અરજી લઈને તપાસ શરૂ કરી છે। આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા કેસમાં જેલમાં બંધ પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરની પૂછપરછ કરવા માટે સીબીઆઈએ કોર્ટની પરવાનગી માંગી છે। સીબીઆઈએ આ કેસમાં મુખ્ય આરોપી એવા પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરની ફરીથી પૂછપરછ કરવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે। અમદાવાદ આરટીઓ દ્વારા નવી સિસ્ટમ અંતર્ગત વાહનની આરસી બુક સ્પીડ પોસ્ટના માધ્યમથી રવાના થાય ત્યારે પણ માલિકને એક એસએમએસ કરાશે, જેના પરથી લગાવાયેલ બારકોડ નંબરના આધારે અરજદાર સ્પીડ પોસ્ટની વેબસાઇટ પરથી તેનું આરસી બુકનું સ્ટેટસ જાણી શકશે। બોલિવૂડમાં રમૈયા વસ્તાવૈયાથી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર ફિલ્મ અભિનેતા ગિરીશ કુમાર બુધવારે રાજકોટના મહેમાન બન્યા હતા। સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં ગિરીશે રાજકોટના ખૂબ જ વખાણ કર્યા હતા, તેમજ પોતાની કારકિર્દી વિશે પણ વાતો કરી હતી।